હેલો ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો આજે છે સન્ડેનો દિવસ અને આજે સવારે આમ તો જનરલી બધા લેટ જ ઉઠતા હોય છે, એટલે એઝ યુઝ્યુઅલ મેં પણ લેટ જ ઉઠી અને બસ જો ચા લીધી છે મારી અને સાથે લીધી છે બુક્સ. ઘણા સમયથી મને હમણાં છે ને ટાઈમ જ નથી મળતો, પણ મેં કીધું ચલો સન્ડે છે ને તો સન્ડે હજી બધા સૂતા છે તો થોડોક એનો યુઝ કરી અને થોડું ઘણું આપણી જે કંઈ હોબી છે ને એની પાછળ થોડો ટાઈમ આપવો જ જોઈએ. એનાથી આમ થોડો દિવસ તો સારો જઈએ જ, પણ આમ થોડુંક આમ પ્રોડક્ટિવ પણ લાગે કે નહીં કંઈક આપણા માટે પણ કર્યું. બાકી આમ જ્યારે સૂવા જઈએ છીએ ને હમણાંથી તો એવું જ થાય છે કે રાતે સૂવા જાઉં છું ને ત્યારે ખાલી એક વિચાર એમ કરું ને કે શું કર્યું આજે, ત્યારે એમ જ થાય કે કંઈ જ નથી કર્યું. રૂટીન કામ છે, કોઈ પ્રકારની નથી બુક રીડિંગ થયું, નથી વિડીયો એડિટ થયો, નથી કોઈ અપલોડિંગ થયું, નથી બીજી કોઈ એક્ટિવિટી થઈ. બસ ઓનલી ને ઓનલી ઘરનું કામ જ થયું છે. એટલે સેટરડે સન્ડે તો એટલીસ્ટ હવે હું બેસી જ જાઉં છું મારું બુક રીડિંગ કરવા. પહેલાં હું સેટરડેના આફ્ટરનૂનમાં ઇવનિંગ સુધી છે ને બુક રીડિંગ કરતી જ, બટ ખબર નહીં હમણાંથી છેલ્લા 1 મહિનાથી તો એટલું કંઈક આમ અલગ જ રૂટીન થઈ ગયું છે ને કે કંઈ સમજાતું જ નથી. અને એના પછી થોડી વાર બુક રીડિંગ કર્યું. આજે માસી પણ નથી આવવાના, એટલે પ્રહાન બી ઉઠી ગયો છે. તો મેં કીધું ચલો ઘણા સમયથી અમે મારા ભાભીના ઘરે અમે અમદાવાદ ગયા હતા ને ત્યારે ત્યાંથી પેલા ફ્લાવરના બી લાવ્યા છે અને મારે ઉગાડવા છે. આ બ્લુ જે ફ્લાવર થઈ છે ને, આપણે બ્લુ ટી જેની બનતી હોય છે એ વાળા ફ્લાવરની વેલ છે. તો મેં કીધું કે મારે બી વાવવી છે. બહુ જ સરસ એમના ઘરે ઘણા બધા ફ્લાવર થયા હતા અને લાગતી હતી પણ બહુ જ સરસ. એટલે અહીંયા મારી પાસે એક એક્સ્ટ્રા કુંડું પડ્યું છે. તો મેં પ્રહાનને કીધું ચાલ હું કરું છું તો તને પણ મારી સાથે બેસવું હોય તો બેસી જા. તો કે મને બી કરવું છે. એને છે ને આવું બધું પ્લાન્ટિંગ ને બધું કરવાનું મન થાય કે મમ્મા હું પણ કરું. નાની નાની વસ્તુ જે નીચે લઈને હું કાંઈ બેસું ને એટલે એ મારી બાજુ બેસી જ ગયો હોય. અને માટી નહોતી તો મેં એને ઉપર માટી લેવા માટે મોકલ્યો. મેં કીધું કે જા મારી પાસે કોકોપીટ છે, થોડીક ઉપરથી માટી લઈને આવ. તો એ તપેલું લઈ અને ગયો છું ઉપર. ત્યાં સુધીમાં મેં જો આ બધા કાળા જે બી છે એ કાઢીને રાખ્યા છે. નોર્મલી જ મને આંટી એમ કીધું હતું કે સીધા માટીમાં જ ઉગાડી દેજો એટલે ઉગી જશે. એટલે મેં 2-3 ક્યારે સન્ડેના કર્યું છે, તો આજે 4 દિવસ જેવું થઈ ગયું છે. તો હજી સુધી શું કહેવાય કે કંઈ થયું નથી, પણ કદાચ એકાદ વીક પછી કંઈક ઉગે એવું લાગે છે મને. એટલે રોજે રોજ હું થોડું પાણીને આપું છું અને થોડો એવો હલકો શું કહેવાય તાપ આવે ને એ જગ્યાએ અત્યારે તો મેં રાખ્યું છે. તો અહીંયા પ્રહાન પણ જો મારી સાથે, અમે ઘણા બધા બી વાવી દીધા છે એકસાથે, લગભગ 15-20 કે વધારે હશે બી. તો મેં કીધું જેટલા પણ છોડ થાય એટલા વાવી દઈએ એકસાથે. તો સન્ડેની મોર્નિંગ છે કંઈક આવી રીતના નીકળી છે. આની સાથે મારે 1-2 બીજા પ્લાન્ટ પણ થોડા ઘણા સરખા કરવાના હતા, એ પણ કર્યા છે. અને પ્રહાન મને કહે છે કે જો ઉપર ટેરેસમાં જઈને આવ્યો ને તો મને જો કેટલી ગરમી થઈ ગઈ, હું બહુ કામ કરું છું. મેં કીધું હા જા આવે. પછી બસ જો એ પ્રહાન ગયો છે અત્યારે નાહવા માટે બાથરૂમમાં અને ઝાડુ કાઢવાનું છે મારે. તો હું અહીંયા ઝાડુ કાઢું છું. ડસ્ટિંગ થોડું ઘણું માસી ન હોય ત્યારે ઉપર કરી લઈએ, બાકી કચરો કાઢી લો. આમ તો ઘર બગડી ન હોય, પ્રહાન મારે કંઈ જ બહુ બગાડતો નથી. નાનો મોટો કચરો હોય તો એ સીધો જ સમજીને જ ડસ્ટબિનમાં નાખે છે. ક્યારે પણ પેપરનો કે પ્લાસ્ટિકનો કે કંઈ જ કચરો મેજોરિટી એ નથી કરતો હતો. ઇવન પેન્સિલ છોલેલો જે કચરો હોય ને એ પણ એ એક અલગ જ ટેબલ ઉપર આમ રાખતો હોય છે કે આમ ફેલાય નહીં ઘરમાં. એટલે સવારે માસી એ જ કહેતા હોય કે તમારા ઘરમાં નાનું છોકરું છે પણ આમ કચરામાં ખબર નથી પડતી, નહીં તો અમુક ઘરોમાં બહુ જ કચરો થતો હોય છે. એટલે એટલું બધું ગંદુ નહોતું, એટલે બધા બેડ ને બધું સરખું કરી અને મેં ઝાડુ કાઢી લીધો હતો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો જો સવારના 6:30 વાગ્યા છે અને પ્રહારનું લંચ બોક્સ રેડી છે. જો આની અંદર છે તરબૂચ સુધારીને રાખ્યું છે. અને બાકી છે ને આજે થોડુંક લેટ થઈ ગયું નાસ્તો બનાવવામાં એનો, કેમ કે એને ચીઝ બોલ્સ ખાવા હતા અને રાતે કહીને સૂતો હતો. તો જો તમને બતાવું. અને અહીંયા છે મંડેની મોર્નિંગ. પ્રહાનને શું કહે પોટેટો ચીઝ બોલ્સ લઈ જવા હતા, તો મેં રાતે જ થોડા પોટેટો બોઇલ કરીને રાખ્યા હતા. બાકી બધી જ પ્રિપેરેશન સવારે કરી હતી. સરસ, એને ટેસ્ટમાં બહુ જ ભાવ્યા હતા. એટલે નેક્સ્ટ ટાઈમ ક્યારે પાછા બનાવીશ ને તો એની રેસીપી જરૂરથી શેર કરી. સવારે તો પોસિબલ જ નથી થતું કંઈ શૂટ કરવું. સો ફ્રેન્ડ્સ જો કાલે છે ને કેવું થયું કે કાલે 8-8:30 વિડીયો અપલોડ તો મેં કરી દીધો, બટ જેવું જ હજી હું એની બધી ડિટેલ્સ નાખીને પબ્લિક કરવા જાઉં ને ત્યાં ગેસ્ટ આવી ગયા અને ડૉક્ટર અને મતલબ કપલ એક ફ્રેન્ડ આવ્યા હતા. અને પછી બેઠા અને ડિનરનો ટાઈમ થઈ ગયો હતો ને, તો પછી મેં કીધું કે ચલો હવે ડિનર જ બનાવી નાખીએ. તો પેલા મારા હસબન્ડ કે ભીંડાનું શાક હું બનાવીશ, એમને સરસ આવડે છે. પછી જો ભીંડો મંગાવ્યો, ટમેટા મંગાવ્યા, કેમ કે બંને ખાલી થઈ ગયા હતા, નહોતા. અને પછી થોડુંક આમ લેટે થઈ ગયું, તો 9:30 થઈ ગયા હતા. પછી મેં તો બેટર છે કે બહાર જ જતા રહીએ, કેમ કે રોટલી ભાખરી ગમે એ ઘરે કરીએ ને તો બહુ લેટ થઈ જશે. પછી સવારે ઉઠવાનો થોડો પ્રોબ્લેમ થાય. પછી અમે લોકો બહાર ગયા હતા જમવા માટે. બાકી જો પ્રહારનું બધું રેડી થઈ ગયું છે અને આજે થોડી ફ્રેશ છું.
આજે હવે એવું લાગે છે કે રૂટીનમાં આવી જશું. સ્ટાર્ટિંગમાં થોડોક આમ ફોબિયા આવે ને ઉઠવાનો, હવે કદાચ નહીં વાંધો આવે. બાકી આજે તો હમણાં 2 દિવસ તરત હોમ કરી ને એટલે વાંધો નથી. બાકી જો 6:30 ને 5 થઈ છે. ચાલો, પ્રહાનને મેં દૂધ આપી દીધું છે, દૂધ પી લઈ પછી એને નાહી ધોઈને રેડી કરી અને સ્કૂલે મોકલી દઈએ. પછી થોડી વાર સૂઈ જઈશ પાછી. સો ચાલો ફ્રેન્ડ્સ, જો ટ્રાય કરીશું રોજે વિડીયો નાખવાની. હું કોશિશ બહુ કરું છું, પણ જો આવી રીતના ક્યારેક કોઈ અચાનક આવી જાય ને તો મારા આખા જ પ્લાન છે ને એ ફ્લોપ થઈ જાય છે. પછી એવું થાય કે હું છે ને 2 દિવસ પછીના વિડીયોઝ નાખું. જેમ કે આજે વિડીયો હું સેટરડેનો નાખું છું તો સન્ડેનો આવતીકાલે નાખું. એમ 2 દિવસના ગેપમાં વિડીયો નાખું ને તો મારી પાસે થોડું બેકઅપ રહે. એકાદ દિવસ શૂટ ન થાય ને તો હજી 1 દિવસનો વિડીયો પડ્યો હોય. હવે જોઉં છું, કંઈક તો કરવું જ પડશે, પણ બાકી મારે રેગ્યુલર તો થવું જ છે. બટ ક્યાંક ને ક્યાંક બિઝી થઈ જાઉં છું એટલે નથી થવાતું. અને શૂટ તો થઈ જાય છે, પણ એને એડિટિંગ કરી અપલોડ કરવું, અપલોડ કર્યા પછી એની બધી પ્રોસિજર એમાં હોય. યુટ્યુબમાં ઘણી બધી વસ્તુ કરવી પડે. એ કર્યા પછી પબ્લિક કરી શકે વિડીયો. એટલે આટલી મારે રોજે નહીં તો 2 કલાકનો ટાઈમ તો જોઈએ જ વિડીયો પબ્લિક કરવા માટે, એડિટ કરવા માટે. બધું થઈને 2 કલાક એવી જોઈએ કે જેમાં હું વિડીયો રોજે નાખી શકું. અને 2 કલાક કાઢવી અત્યારે થોડીક ડિફિકલ્ટ છે. હું ટાઈમે વચ્ચે જ્યારે ફ્રી હોઉં ને ત્યારે એડિટિંગ કરતી હોય, ત્યારે અપલોડ કરવા મૂકી દેતી હોય એવી રીતે. બાકી શું કરવું હવે ખબર નથી પડતી. એક જ પાછો ફોન હોય ને કે જે ફોનમાંથી આપણે બીજા બધા કામ કરતા હોય, શૂટ પણ કરતા હોય, એડિટિંગ કરતા હોય, એટલે થોડુંક એ બધી વસ્તુ કન્સિડર કરું છું. એના લીધે કદાચ અપલોડ નહીં થતો હોય ડેઈલી. બાકી ચલો હવે આજની શરૂઆત કરીએ. મંડેની એકદમ ફ્રેશ મંડે છે અને મજા આવી ગઈ. આજે જો પ્રહારને જે લંચ ખાવું તો ને મેં મસ્ત બનાવીને આપ્યો છે. સો ચાલો ફ્રેન્ડ્સ, જો વિડીયો આગળ કન્ટિન્યુ કરજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચલો મળીએ થોડી વાર પછી. સો ફ્રેન્ડ્સ, હું ઉઠી ગઈ છું પાછી ઉઠી ગઈ છું અને શું કહેવાય 1 કલાક જેવી ઊંઘ થઈ જાય ને તો આમ ફ્રેશ તો થઈ જાય. એ વાત તો સાચી છે. અને અહીંયા આજે છે ને મેં નાસ્તામાં લીધું છે, જો આ છે મોડી ચાની અંદર ખાંડ તો હું નાખતી જ નથી હવે. 4-5 દિવસ થઈ ગયા ખાંડવાળી ચા નથી પીધી અને મજા આવે છે કે નથી પીધી તો બોડી આમ છે ને લાઇટ ફીલ તો થાય જ છે. આમ તો અમે શુગર બીજી હું કાંઈ લેતી જ નથી, કોઈ કોલ્ડ ડ્રિંક્સ નથી પીતી. અમારા ઘરમાં કોઈ શુગરવાળી મતલબ સ્વીટ પણ હમણાં બનતી નથી, એટલે અને કોઈ ક્રેવિંગ્સ એ નથી થતી. એ 2 મોટી વસ્તુ છે. કાલે છે ને જે ગેસ્ટ આવ્યા હતા ને અમારા ઘરે, પછી અમે લોકો બહાર જમવા ગયા હતા તો લાસ્ટ અમે લોકોએ ગુલાબજાંબુ અને બ્રાઉની ને બધું મંગાવ્યું હતું. બટ મેં ટેસ્ટ નથી કર્યું. મેં કોલ્ડ ડ્રિંક્સ એ નથી પીધી. મેં ઓનલી ને ઓનલી બટર મિલ્ક ને સાદું જ જમી હતી બધાની સાથે. અત્યારે છે ને મને ભૂખ લાગી છે એટલે મેં એક છે ને પતલી નાની ભાખરી બનાવી છે. પતલી છે સાવ, થિકનેસ. અમારી ભાખરી જાડી હોય એટલે એક નાની ભાખરી, એક રોટલી કે 1.5 રોટલીની સાઇઝની છે. અત્યારે આ ખાઈશ, પછી બપોરે લગભગ ઓનલી ખાલી સલાડ જ ખાઈશ એટલા માટે. સો ચાલો ફટાફટથી ચા અને ભાખરી એન્જોય કરીએ. પછી જવું છું મારે માર્કેટમાં શાકભાજી લેવા માટે. કાલે જવું હતું પણ માસી કાલ નહોતા આવ્યા ને તો મારે કામ પણ હતું ઘરમાં. પછી શાકભાજી લઈને આવું ને તો એ બધું છે ને સાચવવામાં, ઘરનું બીજું કામ કરવામાં મજા ના આવે, બધું આડું આવે એટલા માટે. એ પછી જો મંડેની મોર્નિંગ છે અને સવારે નાસ્તો ને બધું થઈ ગયું છે. હવે નાહી ધોઈ અને મસ્ત દીવાબત્તીને કરવાનું છે. મારી પાસે છે ને ડોલરનો પ્લાન્ટ પહેલાં નીચે હતો. નીચે થોડોક આમ મુરઝાઈ જવા આવ્યો હતો, સુકાઈ જવા આવ્યો હતો, ખબર નહીં કેમ. મેં બહારની સાઈડ જ રાખ્યો હતો, બટ પછી મેં એને ઉપર જવા દીધું. મેં કીધું કંઈ વાંધો નહીં. મને એમ હતું કે ખરાબ થઈ ગયો, સુકાઈ ગયો છે, બટ ઉપર એને માસી રોજે પાણીને આપતા ને તો બધા ઝાડની સાથે સાથે ઉપર એ સરસ ગ્રો થઈ ગયો. તો અત્યારે સિઝનમાં એને બહુ જ એમાં બધા ડોલરના ફૂલ આવે છે. તો અહીંયા ભગવાનને જો મેં રાખ્યા છે અને એટલા બધા ઉતરે છે ને. આજે બી કેટલા બધા ફ્લાવર આવ્યા છે, લગભગ 8-10 ફૂલ એમાંથી ઉતર્યા છે. તો આમ કહેવાય ને કે ફ્લાવર્સ છે ને એ પણ એકબીજા, ફ્લાવર્સ અને પ્લાન્ટ્સને એકબીજાની સાથે રહીને તો એ આમ ખીલતા હોય છે. પણ જો એકલા પ્લાન્ટ્સ રાખીએ ને તો એ જનરલી મુરઝાઈ જતા હોય છે. મેં જોયેલું છે એવું ઘણી વખત. એ પછી બસ જો આજે તો માસી છે એટલે મારે કામની બહુ ચિંતા નથી. નાનું મોટું જે કંઈ મારું કામ હતું એ મેં સવારનું પતાવી દીધું છે. અને પછી મારે અત્યારે જવાનું છે 3-4 કામ માટે. 1-2 ડૉક્ટરને મળવાનું છે, બીજા બેંકના કામ છે, એટલે 3-4 વસ્તુ એકસાથે જ. પ્રહાન બી સ્કૂલે જતો રહ્યો છે એટલે હવે મારે આરામથી 1 વાગ્યા સુધી હું ફ્રી છું. થોડી ઘણી કુકિંગની પ્રિપેરેશન પણ મારે ક્યારેક બહાર જવાનું હોય ને એટલે વહેલી જ કરી લેતી હોઉં છું. એટલે બસ અહીંયા નાહી અને રેડી થઈ ગઈ છું. હવે રેડી મતલબ થાઉં છું. એમાં મોસ્ટલી મોર્નિંગમાં જે કાંઈ આપણી બેઝિક સ્કિન કેર હોય એ તો અત્યારે સમરમાં તો ખાસ કરવી જ પડે, કેમ કે બહાર તો એટલો તડકો લાગે છે ને.
અને હમણાંથી છે ને ડાર્ક સર્કલ ને બધું વધવા માંડ્યું છે, કેમ કે થોડુંક ઊંઘ અને શું કહેવાય સ્ક્રીન ટાઈમ વધી જાય ને એટલે ફરી પાછું મારી એક અંડર આઈ ક્રીમ છે ને મેં ફરીથી લગાવવાની સ્ટાર્ટ કરી છે, કેમ કે થોડુંક છે ને આમ એવું લાગે કે જો સ્કિનમાં ધ્યાન ન દેવાય ને તો પછી સ્કિન છે એ ડલ થવા માંડતી હોય છે. અને એકાદ બે કમેન્ટ પણ આવેલી હતી કે ફેશિયલને કરાવી લો, તો ફેશિયલ તો કરાવું જ છું હું રેગ્યુલર, બટ પોરબંદરમાં એવું કોઈ પ્રોપર સલૂન સારું મળતું જ નથી, બધી જગ્યાએ વેટ જ ઉતારે છે. મને સૌથી વધારે છે ને અર્બન ક્લેબ જે અમદાવાદમાં ને આવતું હોય છે ને એનું જ વર્ક વધારે ગમતું હોય છે. એ બેસ્ટ સર્વિસ આપતા હોય છે એ લોકો, મેનિક્યોર પેડિક્યોર બધી જ વસ્તુ. એટલે જ્યારે અમદાવાદ જાઉં ને ત્યારે તો હું બધું જ કરાવતી હોઉં છું. પોરબંદરમાં મારે અહીંયા એક બેન આવે છે ઘરે કરવા માટે, એમનું બેસ્ટ હોય છે. એટલે હું આમ સલૂનમાં જવાનું ઓછું અવોઇડ જ કરું, કેમ કે ક્યાંય પણ હાઇજેનિક રીતે છે ને કોઈ કેર લેતું નથી. અમુક નેપકિન છે એના એ જ યુઝ કરતા હોય છે. આમ કહેવાય ને કે કોઈ હાઇજીનને કોઈ ફોલો જ નથી કરતું. એટલે અહીંયા હું ઘરે જ બોલાવી અને જે કાંઈ બી નાનું મોટું મારે કરાવવાનું હોય ને એ કરાવી લેતી હોઉં છું. એ પછી બસ જો હેર થોડાક સરખા કર્યા, અને ગરમી એટલી થાય છે ને કે અત્યારે છે ને એમ થાય કે વાળને સાવ ઉપર આમ પેક કરીને બાંધીને બહાર નીકળીએ, બટ બધી જગ્યાએ એવું આમ સારું ન લાગે. થોડુંક પ્રોપર રેડી થઈને બી અમુક જગ્યાએ જવું પડતું હોય છે. એટલે મારું જો અંડર આઈ ક્રીમ લગાવી છે, વિટામિન સી ક્રીમ લગાવ્યું છે, સિરમ લગાવ્યું છે. બાકી મોઇશ્ચરાઇઝર જે ક્રીમ હું લગાવું છું એ સનસ્ક્રીન, એટલે 2-3 વસ્તુ સવારે લગાવતી હોઉં છું. અને નાઇટ ક્રીમ પણ છે મારી પાસે, બટ હમણાં તો હું નાઇટમાં ભૂલી જ જાઉં છું બધું લગાવવાનું. બટ ફરીથી પાછું એક છે ને બેઝિક રૂટીનમાં આવવાનું સ્ટાર્ટ તો કરવું જ પડશે. અને બસ જો એ પછી થોડું ઘણું કોમ્પેક્ટ લગાવું છું. કોઈ પણ જગ્યાએ હું બહાર જવું હોય ને તો મારું આ જ રૂટીન હોય છે. ક્રીમ લગાવીને ઉપર છે ને મારી પાસે કોમ્પેક્ટ પાવડર છે, એ થોડો એપ્લાય કરી દઉં એટલે આમ થોડું સારું લાગે. બાકી બિંદીને કરું છું. હમણાંથી છે ને પ્રાહાન સ્કૂલેથી આવશે ને એટલે તરત જ એમ કહેશે બિંદી કાઢી નાખ. એને ખબર નહીં કેમ બિંદી ગમતી જ નથી, એટલે હું રોજે રોજ નથી એપ્લાય કરતી. જ્યારે બી કરું એ ન હોય ને ત્યારે કરું. અને આજે મંડેના બી એવું જ થયું. એ સ્કૂલેથી આવ્યો ને તો મને 2-3 વખત કીધું કે તું શું કામ એને બિંદી, સાવ નાની બિંદી કરું છું, પણ તો પણ એને ખબર નહીં ગમતી નથી, એમ કે કાઢી નાખ. એટલે અત્યારે એ નહોતો એટલે મેં કરી છે. તો બસ જો ચાલો રેડી થઈ ગઈ છું, અને આ રીતના કંઈક બહાર નીકળતી હોઉં ને તો થોડું ઘણું રેડી થઈ અને નીકળતી હોઉં છું. સો ચાલો ફ્રેન્ડ્સ, જો આ વિડીયો માટે આટલું જ રાખીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને બસ હવે જો વેકેશન પડવાની તૈયારી છે બધા લોકોને. ગુજરાત બોર્ડવાળાને તો વેકેશન પડી પણ ગયું છે, એટલે થોડા દિવસોમાં મારા ભાભી ને મારો ભત્રીજો બી આવવાની તૈયારીમાં જ છે. અને બસ જો ચાલો હવે હું નીકળું છું માર્કેટમાં, અને આજે મોટું બેગ લઈને જાઉં છું, કેમ કે બેંકના બધા કામ હોય ને ત્યારે થોડુંક ડોક્યુમેન્ટ ને બધા પેપર્સને રાખવા હોય ને ત્યારે આ બેગ લઈને જતી હોઉં. બાકી મોસ્ટલી હું સ્લિંગ બેગ લઈને જ જતી હોઉં છું. સાથે સાથે ફ્રૂટ છે, શાકભાજી છે, જે કાંઈ બી ઘટે છે ને બધું એક સાથે જ લઈને આવીશ. એટલે આજે થોડુંક આવ્યા પછી હેક્ટિક થઈ જાય બધી વસ્તુને પાછું સેટલમેન્ટ કરવામાં. તો ચાલો બસ જો આપણે મળીશું હવે નવા વિડીયોમાં. આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ ફ્રેન્ડ્સ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, ટેક કેર.